મિત્રો એટલો બાજરો છો આપણે બધાને કીધું તો કેટલો બાજરો થાય બધા કમેન્ટ કરજો ભાઈ. હેલો, કેમ છો મિત્રો? જો આજે આપણે ભાઈ શુભ મુહૂર્ત આવી ગયું છે બાજરી કાઢવાનું, કેમ કે ભાઈ વરસાદ બહુ હેરાન કરે છે એટલે આજે આપણે બાજરી કાઢી નાખવાની છે. એના માટે જો આપણે ઠેસર બોલાવ્યું હતું, ઠેસર બસ જો આવી ગયું છે હવે તો. ને ડુંડો આપણે બધા ભેગા કરી લીધા છે મસ્ત મજાની. જો હવે ગાંહડિયું કરવી પડે, ઢીગલો હોય એમાંથી ગાંહડિયું કરવી પડે. ને બધા ફૂલ ફેમિલી છે ભાઈ, કેમ કે બાજરો કાઢવા માટે લાટ માણસો જોઈએ એટલે આપણે બધા ફેમિલીમાં છીએ. ને મારા પક્કા ભાઈ ને બધા છે ભાઈ. તો ઠેસર આવી ગયું છે ભાઈ. ને હવે ઠેસરને છે ને તાલપત્રી પાથરીને હરખું કરવાનું છે. તો એના માટે જો આવે સુવિધા બધી છે રાખવી પડે ભાઈ તાલપત્રી, કેમ કે ભાઈ થોડું કોઈ એમ ન હાલે ભાઈ, સોફાળિયા બધું લાટ બધું રાખવું પડે એના માટે. ને હવે જો આપણે મસ્ત મજાનું ઠેસર તાલપત્રી પાથરી દીધી છે ને ઠેસર આવવા દેવાનું છે. હવે હરખું બધું સેટઅપ કરીને પછી ભાઈ ચાલુ કરવું પડે, કેમ કે પવન ફરી ગયો હોય ને ભાઈ તો પછી આપણે ડુંડાની બધી જે ઉડે ને ઓલી ભખી એ બધી આપણે માથે આવે. એના માટે આપણે સેટઅપ હરખું કરવું પડે ભાઈ, કેમ કે પવનનું કંઈ નક્કી ન હોય ભાઈ. અને અત્યારે પાછું વરસાદનું વાતાવરણ છે ભાઈ, એટલે ભાઈ ઘા બાજરો કાઢવા નાખવું પડે. અગર પછી પલળી ગયો હોય તો ખોટો આપણું આખો વરા ભાઈ બાજરો ખાવાનો હોય, રોટલા ખાવાના હોય તો આખા વરાના રોટલા બગડે ભાઈ. એના માટે જો આપણે ઘા જલ્દી બાજરો કાઢી નાખવાનો. સોહાભાઈ તગારા લઈને જાય છે ને હવે જો ભાઈ બધું કમ્પ્લીટ સેટઅપ થઈ ગયું છે ભાઈ. અને હવે ઠેસર ચાલુ કરવાનું છે.
મિત્રો એટલો બાજરો છો આપણે બધાને કીધું તો કેટલો બાજરો થાય બધા કમેન્ટ કરજો ભાઈ. એટલો બાજરો છો ઠેસર પણ વહી ગયું જો ખાલી મારું ટ્રેક્ટર વીધું છે લારીનો ભેરો બાજરો મારે ઘરે ઠલાવવાનો જવાનો છે. હાલો ભાઈ આવી રીતના છે બાજરો બધો જો મસ્ત મજાનો છે એક તેની જો. હાલો મિત્રો આપણે ઘરે બાજરો ઠલાવવાનો હતો તો હવે આ લારી ભરીને આવી ગયો છું ઘરે અને હવે બધા તો બાજરો ખાલી કરે છે એટલે આપણો બાજરો છે ને હવે કમ્પ્લીટ ઘરે પહોંચી ગયો છે. હવે કંઈ ઉપાધિ છે ને હવે ભલા ગમે એટલો વરસાદ આવે તો આજના માટે એટલું મિત્રો. હાલો બાય બાય.